અંકલેશ્વર શહેરમાં સન ફાર્મા કંપની દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે નવનિર્માણ પામેલ 7 આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર શહેરમાં આવેલ આંગણવાડી કેન્દ્રો જર્જરિત થઈ જતા તેનું નવીનીકરણનું કામ શરૂ કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરની સન ફાર્મા કંપની દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે જિલ્લા ગ્રામ વિકાસ ટ્રસ્ટ સાથે મળી 7 જેટલી આંગણવાડી કેન્દ્રનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો। અંકલેશ્વરના તાળફળે આંગણવાડી કેન્દ્ર ખાતે યોજાયેલ લોકાર્પણ સમારોહમાં અધિક કલેક્ટર ભવદીપસિંહ જાડેજા, મહિલા અને બાળ વિકાસ અધિકારી કાશ્મીરા સાવંત તેમજ સન ફાર્મા કંપનીના અધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। તમામ આંગણવાડીને મોડર્ન આંગણવાડી तरीके વિકસાવવામાં આવી છે અને તેમાં બાળકો માટે અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। सन फार्मा पनौली की साइड से अंकलेश्वर में आज हम 7 आंगनवाड़ी हैंड ओवर कर रहे हैं। ये आंगनवाड़ी मॉडर्न आंगनवाड़ी में कन्वर्ट की गई हैं, जिसमें फ्लोर से लेके वाटर प्रूफिंग तक सब किया गया है और सन फार्मा कमिटेड है आगे भी बहुत सारे CSR एक्टिविटी करने के लिए। सन फार्मा कंटिन्यूस प्रोग्राम CSR एक्टिविटी करती आ रही है और आगे भी करती रहेगी। सन फार्मा के CSR में बहुत सारा एक्टिविटी है, लाइक चाइल्ड डेवलपमेंट है, चाइल्ड एजुकेशन है, वुमेन एजुकेशन है, रोड सेफ्टी है, रोड डेवलपमेंट है, इन्वायरमेंट डेवलपमेंट है, टॉयलेट डेवलपमेंट है और लाइक दैट मल्टीपल एक्टिविटीज गोइंग ऑन इन सन फार्मा। तो वी आर कमिटेड टू આજે અંકલેશ્વરમાં ટોટલ 7 આંગણવાડીઓનું સન ફાર્મા સાથે કોલાબોરેશનથી CSR ફંડ હોય છે અંતર્ગત ટોટલ 7 આંગણવાડીનું રિનોવેશન અને રીડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને આજે એ ખુલ્લી મૂકવામાં આવી છે। ખૂબ જ સારી ફેસિલિટીઝ અને પેઇન્ટિંગ જે બાળકોને ગમે એ સાથેની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। તે બદલ જિલ્લા વહીવટીતંત્ર તરફથી હું સન ફાર્માનો ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ।